અને હવે વાત કરીએ ગુજરાતમાં વરસાદની. તો રાજ્યમાં ચોમાસાનું આગમન તો થઈ ગયું છે, ત્યારે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. આજે થંડરસ્ટોર્મ સહિત વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 4 દિવસ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, તેને લઈને આગાહી કરાઈ છે. બુધવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક પંથકોમાં વરસાદનું અનુમાન લગાવાઈ રહ્યું છે. અમુક જગ્યાએ વરસાદ વરસી શકે છે. હાલ ચોમાસું નવસારી સુધી પહોંચી અને અટકી ચૂક્યું છે, પરંતુ તેમ છતાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 19 જૂન એટલે કે આજે બુધવારે વલસાડ, નવસારી, ભાવનગર, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જે વિસ્તારો છે ત્યાં મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે. તો 20 જૂન એટલે કે ગુરુવારે નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદ વરસી શકે છે. તો સુરેન્દ્રનગર, અમરેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી છે. તો કચ્છમાં પણ વરસાદ વરસી શકે છે. તો ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તેના પર આપણે નજર કરી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે જે નૈઋત્યનું ચોમાસું છે તે નવસારીમાં અટકી ગયું છે, ત્યાંથી આગળ નથી વધી રહ્યું, ત્યાં નબળું પડી ગયું છે, પરંતુ તેમ છતાં પણ રાજ્યના અમુક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. प्लेसेस पे गुजरात रीजन के लिए लाइट टू मॉडरेट है और सौराष्ट्र के लिए अपने प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के लिए आज यहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट है और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. वो डिस्ट्रिक्ट है अहमदाबाद, पंचमहल, दाहोद, महिसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. તો વરસાદ કેવો રહેવાનો છે તે વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી. કામેશ, વિંડીના માધ્યમથી સમજાવો કે હાલમાં કેવી સ્થિતિ દર્શાવાઈ રહી છે વરસાદને લઈને. બિલકુલ કૃષ્ણ, આપને જણાવી દઉં કે આજે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે અમદાવાદમાં ઝરમર વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોની વાત કરવામાં આવે તો એસજી હાઈવે સહિત ભાગોમાં વહેલી સવારે હળવો વરસાદ પડતા ગરમીથી થોડીક આંશિક ઠંડક પ્રસરી હતી. ત્યારબાદ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. આ તમામ ખબરોની વચ્ચે અત્યારની જો સ્થિતિની વાત કરવામાં આવે તો આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી શકે છે. તેને લઈને જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ આપણે મેપના માધ્યમ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે હાલમાં વાદળોની સ્થિતિ શું છે. આપણે મેપના માધ્યમ દ્વારા સમજી રહ્યા છે. જે એક અત્યારે આખો જે મેપ સામે જોવા મળી રહ્યો છે તે પ્રમાણે સૌપ્રથમ મુંબઈની વાત કરવામાં આવે, માયાનગરી મુંબઈને જો કહીએ તો આપણી જે આર્થિક રાજધાની મુંબઈ છે તે ખાસ કરીને વરસાદનું આપણા માટે એપી સેન્ટર છે. એટલા માટે એપી સેન્ટર છે કારણ કે ત્યાંની જે સિસ્ટમ સક્રિય થાય છે તેની સીધી અસર ગુજરાત ઉપર જોવા મળતી હોય છે. વહેલી સવારથી જે મુંબઈની જો વાત કરવામાં આવે તો આ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મુંબઈ, નાસિક, નાંદેડ, સોલાપુર, કોલ્હાપુર સહિતનો જે સમગ્ર જે ભાગ જે છે ત્યાં આગળ વાદળો ઘેરાયેલા છે. મુંબઈની વાત કરવામાં આવે તો મુંબઈમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો અને અત્યારે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. તેની સીધી અસર અત્યારે સુરત ઉપર જોવા મળી રહી છે. સુરતની જો વાત કરવામાં આવે, દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરી રહ્યા છે, તેમાં સુરતમાં પણ અત્યારે આ વાદળો ઘેરાયેલા છે, તેની અસર સીધી જોવા મળી શકે છે. આ સાથે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વાત કરવામાં આવે તો વેરાવળ સહિતનો જે ભાગ છે ત્યાં આગળ જામનગર છે, આ તમામ ભાગોમાં અત્યારે હળવો વરસાદ પડે તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આપણે જે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે વાદળોની સ્થિતિ પ્રમાણે અત્યારે કેવી રીતના સિસ્ટમ સક્રિય થઈ છે. મુંબઈની જો અત્યારે વાત કરવામાં આવે તો સવારના 11 વાગી ચૂક્યા છે અને અત્યારે આ જોઈ શકાય છે કે મુંબઈમાં અત્યારે વરસાદનું એલર્ટ તો જાહેર છે જ. કેટલાક વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ પડ્યો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં અગાઉ આપણે જે વાદળાની સ્થિતિ જોઈ તે પ્રમાણે અહીંયા પણ અત્યારે કહી શકાય કે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડની વાત કરવામાં આવે, વાપીમાં વાત કરવામાં આવે તો વાપીમાં અત્યારે હળવો વરસાદ પડ્યો હોય તેવો અહેવાલ અત્યારે મળી રહ્યો છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી સમયમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે ભાવનગર, ઉના અને જુનાગઢ જે છે ત્યાં આગળ આજે દિવસભર હળવો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાદળોની સ્થિતિની જો વાત કરવામાં આવે
તો વાદળો ઘેરાયેલા છે, વાદળછાયું વાતાવરણ છે ને જેને લઈને કહી શકાય વહેલી સવારથી જ જે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે ચોક્કસથી કહી શકાય છે કે અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર છે ને દિવસભર દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે જ વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદ અને વડોદરામાં અત્યારે વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે. એટલે હાલની સ્થિતિ પ્રમાણે ભારે વરસાદની કે એવી કોઈ હળવા વરસાદની શક્યતા નહીવત જોવા મળી રહી છે. પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજા જમાવટ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મેપના માધ્યમ દ્વારા સ્પષ્ટ ચિતાર મળી જાય છે. આજે વહેલી સવારની જ જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ સહિતના જે ભાગો છે ત્યાં આગળ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે વાદળો મંડાયેલા છે. એટલે આજે દિવસભર સારો હળવો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. જી, કામેશ, થંડરસ્ટોર્મ ક્યાં ક્યાં આવી શકે છે અને પવનની ગતિ શું દર્શાવી રહી છે? પવનની કેવી ગતિ છે? બિલકુલ, આપને જણાવી દઉં કે પવનની જો વાત કરવામાં આવે તો હાલની અત્યારે જે પણ અહેવાલ મળી રહ્યો છે તે પ્રમાણે પવનની ગતિ સ્થિર જોવા મળી રહી છે. એટલે ભારે પવન ફૂંકાવાની શક્યતા અત્યારે કોઈ જણાઈ રહી નથી. પરંતુ અત્યારે જેમ વાદળછાયું વાતાવરણ છે, જેવી રીતના આપણે મેપના માધ્યમ દ્વારા જે સમજ્યા તે પ્રમાણે સેટેલાઇટના માધ્યમ દ્વારા આપણે સમજી રહ્યા છે કે જે વાદળો જે બંધાયેલા છે મુંબઈથી સીધી અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે અને તેની જ સીધી અસર દરિયાકાંઠાના પાટા ઉપર એટલે કે સૌરાષ્ટ્રના પાટા ઉપર જોવા મળી રહી છે. એટલે કહી શકાશે કે મુંબઈમાં અત્યારે વરસાદી માહોલ છે, સુરતમાં છે, આ સાથે જ વેરાવળમાં પણ સારો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે તો હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવાઈ રહી છે અને હવામાન વિભાગે તેવી આગાહી પણ કરી છે. પરંતુ ભારે વરસાદ ક્યારે જોવા મળશે ગુજરાતવાસીઓને? ગુજરાતમાં ક્યારે ભારે વરસાદ વરસશે? બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે ભારે વરસાદની સંભાવના 21મી જૂન પછી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જી, આભાર કામેશ.